હેલો એવરીવન. આજે આપણે એક્સેલમાં હોમ ટેબ વિશે જાણીશું કે હોમ ટેબમાં જે અલગ અલગ ગ્રુપ આપ્યા છે ક્લિપબોર્ડ, ફોન્ટ, અલાઇનમેન્ટ, નંબર, સ્ટાઇલ્સ, તો તેના વિશે આજે આપણે જાણીશું. તો હોમ ટેબથી કટ, કોપી, પેસ્ટ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટ, ફોન્ટ સાઇઝ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. હોમ ટેબમાં 7 ગ્રુપ આવેલા હોય છે, જે મેં તમને અત્યારે બતાવ્યા: ક્લિપબોર્ડ, ફોન્ટ, અલાઇનમેન્ટ, નંબર, સ્ટાઇલ્સ, સેલ્સ અને એડિટિંગ. તો સૌપ્રથમ આપણે ક્લિપબોર્ડ જોઈશું. તો ક્લિપબોર્ડ ગ્રુપનો શું ઉપયોગ છે? તો ફાઇલના એડિટિંગના કાર્યો કરવા માટે, એટલે કે લખાણની નકલ કરવા માટે કોપી કમાન્ડ, લખાણની જગ્યા બદલવા માટે કટ કમાન્ડ, તેમજ ક્લિપબોર્ડ, આ જે છે તે ક્લિપબોર્ડ છે, રાઈટ, ગ્રુપનો ઉપયોગ થાય છે. બરાબર. તો આજે આપણે તે પ્રમાણે જોઈશું. તો સૌપ્રથમ આપણે ડેટાને સિલેક્ટ કરવું પડે. તો આપણે જે પણ ડેટા સિલેક્ટ, અહીંયાથી આપણે કોઈ ડેટા સિલેક્ટ કરી લીધો, રાઈટ. માની લો કે મારે સબ્જેક્ટ 4ના માર્ક્સ એડ કરવા છે, તો અહીંથી મેં સબ્જેક્ટ 3 સિલેક્ટ કર્યું, અહીંથી કોપી કર્યું, રાઈટ. અને અહીં બીજી શીટમાં મારે શિફ્ટ કરવા છે, તો અહીં બીજી શીટમાં હું શિફ્ટ કરી શકું છું, રાઈટ. તો આ રીતે અહીં પેસ્ટ કમાન્ડ અથવા તો અહીંથી પેસ્ટ પણ આપી શકો છો, રાઈટ. તો આ મુજબ આપણે કોપી અને પેસ્ટનો ઉપયોગ કર્યો. હવે કટ કમાન્ડનો ઉપયોગ કઈ રીતે થાય? કટ કમાન્ડના ઉપયોગથી તમે કોઈ પણ નામને, બરાબર, અથવા તો જે સિલેક્ટેડ ડેટા છે તેને કટ કરી શકો છો. તેના માટે તમારે આખું જે પણ ડેટા તમારે સિલેક્ટ કરવા છે તેને સૌપ્રથમ આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં કટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ કોઈ બીજી જગ્યા પર, કોઈ બીજી શીટમાં, ક્યાં તો કોઈ બીજા સેલમાં એને ખસેડી શકાય છે, રાઈટ. ક્લિક કરીને પેસ્ટ આપવું, અહીંથી પણ પેસ્ટ આપી શકીએ છીએ, બરાબર. તો આ મુજબ આપણે કોપી અને કટ કમાન્ડનો ઉપયોગ જોયો, તેમજ સાથે સાથે પેસ્ટ કમાન્ડનો પણ ઉપયોગ જોયો. હવે આપણે જોવાનું છે કે ફોન્ટ ગ્રુપ. તો ફોન્ટ ગ્રુપની મદદથી જે પણ ડેટા છે તેને સિલેક્ટ કરો, બરાબર. જે આ જે ટાઇટલ છે એને મારે ફોન્ટ ચેન્જ કરવા છે, તો અહીં ફોન્ટ ગ્રુપમાં જઈને અહીં અલગ અલગ ટાઈપના જે બધા ફોન્ટ્સ છે એ તમે જોઈ શકો છો અને એ રીતે અપ્લાય કરી શકો છો, બરાબર. ઓકે. તો આ મુજબ આપણે ફોન્ટની સાઇઝ પણ બદલી શકીએ છીએ. તો ફોન્ટ સાઇઝ આપણે બદલી દીધી, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન પણ આપી શકીએ છીએ. તેમજ જો અહીંથી બેકગ્રાઉન્ડ કલર આપવો હોય સેલ્સને એકસાથે સિલેક્ટ કરીને તે પણ આપી શકીએ છીએ, બરાબર. અને આ ટૂલના ઉપયોગથી આપણે ફોન્ટ કલર આપી શકીએ. અહીંથી વ્હાઇટ કલર આપીએ છીએ, બરાબર. અને જો તમારે ટેબલ બોર્ડર આપવી હોય, બરાબર, તો આખું તમારે જે ડિટેલ્સ છે તેને સિલેક્ટ કરી અહીંથી આપણે બોર્ડર ઓપ્શન છે, બરાબર. તો અહીંથી આપણે ઓલ બોર્ડર્સ પર ક્લિક કરીશું તો અહીં આપણે બોર્ડર આપી શકીશું, બરાબર. તો આ પ્રમાણે આપણે ફોન્ટ ગ્રુપનો ઉપયોગ કરી શકીએ. તેમજ આ જે ટૂલ્સ છે ઇન્ક્રીઝ ફોન્ટ અને ડિક્રીઝ ફોન્ટ, જેનાથી ફોન્ટની સાઇઝ વધારે ઘટાડી શકાય છે, બરાબર. હવે અલાઇનમેન્ટ ગ્રુપ જોઈશું. તો અલાઇનમેન્ટ ગ્રુપમાં જગ્યાનો નિર્દેશ કરે છે કે જેમાં સેલની કિનારી અંદર ડેટાને મૂકવામાં આવે છે, બરાબર. હવે સેલ્સ જે છે અલાઇનમેન્ટ, બરાબર. તો આ જે આપણી કોલમ્સ છે જેને મેં હેડિંગ્સ આપ્યું છે, તો સ્ટુડન્ટ નેમ, સબ્જેક્ટ 1 2 3 અને ટોટલ, બરાબર. તો એને અલાઇનમેન્ટ આપ્યું છે. તો અહીંથી આપણે અલાઇન સેન્ટર પર ક્લિક કરીશું તો બધા ડેટા તમારા સેન્ટરમાં જોવા મળશે. તો આ મુજબ આપણે કોઈ પણ અલાઇનમેન્ટ આપી શકીએ છીએ. જે રીતે કે અહીં મેં કોઈ ટેક્સ્ટ લખ્યું છે સ્ટુડન્ટ નેમ, રાઈટ. તો સ્ટુડન્ટ નેમને મારે આ રીતે બ્રેક કરવું છે, રાઈટ. આપણે બ્રેક પણ કરી શકીએ છીએ. આ ઓપ્શનથી એંગલ આપી શકીએ છીએ, બરાબર. કે આ મુજબ તમારે નેમ ડિસ્પ્લે કરવું હોય તો પણ કરી શકો. એના માટે તમારે સેલ સિલેક્ટેડ બતાવો, બરાબર. અહીં ક્લિક કરી ત્યારબાદ અહીંથી એંગલ કાઉન્ટર ક્લોકવાઇઝ, આ મુજબ તમે જોઈ શકો છો, બરાબર. વર્ટિકલ ટેક્સ એંગલ ક્લોકવાઇઝ, રોટેટ ટેક્સ આઉટ ફોર્મેટ સેટ લાઈન, જે રીતે તમારે ચેન્જ કરવું તે મુજબ ચેન્જ કરી શકીએ છીએ, બરાબર. હવે અહીંથી
આ જે તમારું ફોન્ટ છે તો ફોન્ટને તમારે અલાઈન વર્ટિકલી કેવી રીતે આપવું, ઉપર આપવું છે, મિડલમાં કે બોટમમાં, બરાબર. તો સૌપ્રથમ જે પણ ડેટા છે એ આપણા બોટમમાં જ અલાઈન હોય, બરાબર. તો આપણે એને આપણે બોટમ અલાઇનમેન્ટ આપીએ. સેન્ટર આપવું તો બધા સેન્ટરમાં જશે, ટોપ આપશો તો બધા ઉપર જશે. ઓકે, તો આ રીતે વર્ટિકલ સેલની વચ્ચેની અંદરનું અલાઇનમેન્ટ આપવા વર્ટિકલ અલાઇનમેન્ટનો ઉપયોગ થશે, બરાબર. ત્યારબાદ છે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. તો એની મદદથી તમારે પેજમાં કઈ રીતે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવું છે તે કરી શકો છો. ત્યારબાદ છે ડ્રાફ્ટ ટેક્સ. ડ્રાફ્ટ ટેક્સનો ઉપયોગ પણ આ રીતે થાય છે. માની લો કે અહીંથી મેં સ્ટુડન્ટ નેમ લખ્યું છે, બરાબર. તો સ્ટુડન્ટ અને નેમ મારે આ રીતે લખવું છે, રાઈટ. તો હું એન્ટર આપીશ તો ડ્રાફ્ટ ટેક્સ કરીશ, રાઈટ. ડ્રાફ્ટ ટેક્સ કર્યું છે એટલા માટે મને જોવા મળે છે. જો ડ્રાફ્ટ ટેક્સ નહીં હોય તો મને નહીં જોવા મળે, રાઈટ. ત્યારબાદ આપણે જોઈશું મર્જ એન્ડ સેન્ટર, બરાબર. હવે અહીંથી હું આપી દઉં છું કે સ્કૂલનું નામ વિજયની હાઈ સ્કૂલ, રાઈટ. આપણી સ્કૂલનું નામ મેં આપ્યું છે, રાઈટ. કોઈ પણ એક સેલમાં, બરાબર. હવે મારે આની સાથે બધા સેલને મર્જ કરીને સેન્ટરમાં લેવું છે, હેડિંગ બનાવવું છે, રાઈટ, ટાઇટલ બનાવવું છે. તો બધા સેલ સિલેક્ટ કર્યા બાદ મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરી દો. તો બધા સેલ એક સાથે મર્જ જોડાઈ જશે, બરાબર. ત્યારબાદ અહીંથી તમે જે પણ તમારે ફોર્મેટિંગ આપવું છે તો ફોર્મેટિંગ આપી શકો છો, બરાબર. અંડરલાઇન કરી શકો છો, બોલ્ડ કરી શકો છો, ફોન્ટ કલર આપી શકો છો, તેમજ બેકગ્રાઉન્ડ કલર પણ આપણે આપી શકીએ છીએ. તો આ મુજબ આપણે આ પ્રમાણે સરસ એવું ફોર્મેટિંગ કરી શકીએ છીએ. જે પણ હોય ફોર્મેટિંગ કર્યું હોય, કાં તો તમે કટ કોપી પેસ્ટ કર્યું હોય, કાં તો અલાઇનમેન્ટ ચેન્જ કર્યું હોય તો તેને આપણે સેવ કરવું જરૂરી છે, બરાબર. ત્યારબાદ નંબર ગ્રુપ. નંબર ગ્રુપમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે માની લો કે આ બધા નંબર્સ છે, રાઈટ. તો હું આ નંબરને કોપી કરી અને આ જગ્યા પર હું અહીંયા મૂકીશ કે જેથી આપણે સરસ એવું ફોર્મેટિંગ સમજી શકીએ, બરાબર. તો આ જે છે તેને સિલેક્ટ કર્યા છે ડેટા, આમાં એક નંબર ફોર્મેટમાં છે. અહીં તમને બાય ડિફોલ્ટ જનરલ નંબર ફોર્મેટ બતાવે. તો એક્સેલના નંબરના ફોર્મેટિંગ માટે જુદા જુદા વિકલ્પો છે, તેમાં દશાંશ ચિહ્ન, રાઈટ. નંબરનું તમે આ રીતે મૂકશો તો દશાંશ ચિહ્ન આવી જશે, એટલે પોઈન્ટ વેલ્યુ મૂકી શકો છો નંબરમાં. ત્યારબાદ કરન્સી, બરાબર. જે કરન્સી આપણી રૂપીસ છે, ઇન્ડિયન રૂપીસ છે, તે આગળ તમે સેટ કરી શકો છો. ત્યારબાદ શોર્ટ ડેટ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. જે સેલ છે સેલની વેલ્યુ તમે ડેટ તરીકે ઉપયોગ કરી શકો છો. હવે જનરલ કરશો તો એ પ્રમાણે માની લો કે અહીં મેં કોઈ લખું છું કે 12/7/2009, બરાબર. તો આ ડેટ છે, રાઈટ. તો ઓટોમેટિક મેં ડેટ ઇનપુટ કરી છે તો નંબર ફોર્મેટ પણ એનું ડેટ જાતેથી થઈ જશે, બરાબર. ખાલી નંબર લખ્યો છે તો એ જનરલ લેશે, રાઈટ. જો તમારે એને દશાંશ નંબર કરવું છે તો તમે નંબર સિલેક્ટ કરી અને પછી નંબર તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. તેમજ રૂપીસમાં પણ કન્વર્ટ કરી શકો, ટાઈમમાં પર્સન્ટેજ વેલ્યુ આપવી છે તો અહીંથી પર્સન્ટેજ વેલ્યુ આપી શકો છો, બરાબર. ફ્રેક્શન વેલ્યુ આપી છે તો ફ્રેક્શન વેલ્યુ આપી શકો છો, રાઈટ. સાયન્ટિફિક તમારે એક્સપોનન્ટ વેલ્યુ આપી છે, એક્સપોનન્ટ વેલ્યુ આપી શકો છો. ટેક્સ નોર્મલી ખાલી ટેક્સ એટલી દર્શાવવા માટે માની લો કે અહીં મેં ક્લિક કરું છું, રાઈટ. તો એ જનરલમાં આવશે પણ તમારે એને ટેક્સની રીતે દર્શાવવું છે, રાઈટ. તો અહીં ટેક્સ પર ક્લિક કરવાથી એ તમારું ફોર્મેટ ટેક્સમાં આવી જશે. તેમજ આ ઓપ્શનના નીચે બી તમે જોઈ શકો છો કે એના શોર્ટકટ આપેલા છે કે અહીંથી તમે કોઈ પણ બીજા રૂપીસ સિવાય ડોલર છે, બરાબર, પાઉન્ડ છે, યેન છે, બરાબર. તો આ બધા પણ ફોર્મેટ તમે રૂપીસના સેટ કરી શકો. તેમજ અહીંથી કોઈ પર્સન્ટેજ આપી શકો છો. ત્યારબાદ જો નંબર્સ હોય તો નંબર્સમાં તમે કોમા વેલ્યુ આપવી હોય તો કોમા વેલ્યુ પણ આપી શકો છો, બરાબર. હેલો, ઓકે. તો અને ત્યારબાદ અહીંયા નંબરની વેલ્યુ દશાંશ ચિહ્ન શૂન્ય વેલ્યુ વધારે ઘટાડી શકીએ છીએ આપણે, બરાબર. તો આ મુજબ આપણે જોયું નંબર ગ્રુપ
ત્યારબાદ જોઈશું આપણે સ્ટાઇલ્સ ગ્રુપ. તો સ્ટાઇલ ગ્રુપ્સમાં છે કન્ડિશનલ ફોર્મેટિંગ. ઓકે, તો એટલું સરસ કન્ડિશનલ ફોર્મેટિંગ અહીં તમે સેટ કરી શકો છો કે આ ગ્રુપની મદદથી સિલેક્ટ કરેલ રેન્જમાં અલગ અલગ સ્ટાઇલની ઇફેક્ટ આપી શકાય છે. બરાબર, તો અહીંયા તો સેલ્ફ સ્ટાઇલ આપણે પહેલાં જોઈ શકીએ છીએ કે કયા મુજબ તમારે સેલ્ફ સ્ટાઇલ ગોઠવવી છે. તો જો તમારે તમારું ફોર્મેટ ના ઉમેરવું હોય તો અહીંયાથી સેલ્ફ સ્ટાઇલ્સ તમે પણ આપી શકો છો. બરાબર, તો તે મુજબ બેકગ્રાઉન્ડ, ત્યારબાદ ફોન્ટ કલર, ફોન્ટ સ્ટાઇલ બધું એ આ થીમના મુતાબિક તમે અહીં લઈ શકો છો. બરાબર, અને ત્યારબાદ આપણે એપ્લાય કરીશું. બરાબર, ત્યારબાદ આપણે અહીં જોઈશું કે મર્જ સ્ટાઇલ સેટ પણ મર્જ સ્ટાઇલ્સમાં આપેલ છે, તો મર્જ સ્ટાઇલ્સમાં આપણે સેટ કરી શકીએ છીએ. ફોર્મેટ એઝ ટેબલ, ટેબલનું ફોર્મેટ ડિફોલ્ટ ફોર્મેટ પણ તમે ગોઠવી શકો છો. બરાબર, તો આ રીતે આપણે અહીં ડાયરેક્ટલી આ કલર મુજબ જે પણ તમે સ્ટાઇલ હોય એ પ્રમાણે આપણે મૂકી શકીએ છીએ. બરાબર ને, તો અહીં હું ફોર્મેટ એઝ ટેબલ કરીશ. બરાબર, તો તમે જોઈ શકો છો કે રેન્જ આપોઆપ સિલેક્ટ થઈ જાય છે. ત્યારબાદ ઓકે આપું. ઓકે, અને ઓકે આપ્યા બાદ તમે જોઈ શકો છો કે દરેક કોલમ્સના આગળ ફિલ્ટર આવી ગયું છે. રાઈટ, ફિલ્ટર શું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને થોડું ડિટેલમાં જોઈશું. રાઈટ, તો અહીં આ જે તમને જોવા મળશે ખાલી ફિલ્ટર છે, જસ્ટ તમે ખાલી એટલું ધ્યાન રાખજો. બરાબર, ને ફિલ્ટરને તમારે કાઢી નાખવું તો પણ તમે કાઢી શકો છો. બરાબર, જે તમારે ટેબલ છે એ ટેબલ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, અને સિલેક્ટ કર્યા બાદ ફરીથી આપણે હોમમાં જઈશું, ફોર્મેટ એઝ ટેબલ. બરાબર, તો જે ડિફોલ્ટ ફોર્મેટ છે તે આપણે કરી શકીએ છીએ, અને ફિલ્ટર રિમૂવ કરવા માટે અહીંથી ફિલમાં અહીં આપણે શોર્ટ એન્ડ ફિલ્ટરમાં જઈને બરાબર જે ફિલ્ટર ઓન છે તેને અહીંયાથી રિમૂવ કરીશું. ઓકે, તો આ મુજબ આપણે ફિલ્ટર પણ સેટ કરી શકીએ છીએ. બીજું સ્ટાઇલ્સ ગ્રુપમાં કન્ડિશનલ ફોર્મેટિંગ શું છે તેના વિશે આપણે જાણીશું. તો કન્ડિશનલ ફોર્મેટિંગ એ રીતનું છે કે માની લો કે આ માર્ક્સ છે. હવે એ માર્ક્સના માટે એ રીતે દર્શાવ છે કે દરેક આગળ કોઈ ચિહ્ન આવી જાય કે જેથી મને ઇઝીલી ખબર આપણે ઇઝીલી જાણી શકીએ કે સૌથી વધારે માર્ક્સ કયા સ્ટુડન્ટ્સના છે, ઓછા માર્ક્સ, એટલે લેવલ પ્રમાણે એ આપણે સેટ કરી શકીએ. તો તેના માટે કન્ડિશનલ ફોર્મેટિંગ ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો હાઇલાઇટ સેલ્સ મીન્સ ગ્રેટર ધેન, માની લો કે ગ્રેટર ધેન 90 હોય. રાઈટ, તો ગ્રેટર ધેન 90. ઓકે, તો જેટલા પણ 90ના ઉપર છે તો એને આપણે ફોર્મેટિંગ કરીશું વિથ યલો. બરાબર, ખ્યાલ. ત્યારબાદ ઓકે આપી દો તો તમે જોઈ શકો છો યલો બેકગ્રાઉન્ડ કલર, અને જેટલા પણ સ્ટુડન્ટ્સના માર્ક્સ સૌથી વધારે છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ એ રીતે અહીં ડિફોલ્ટ આઇકન્સ પર સેટ કરી શકો છો, જે રીતે કે આ. બરાબર, ઓકે, તો આ રીતે તમે સેટ કરી શકો છો. બરાબર, ફ્લેગ છે, ફ્લેગ્સ પણ સેટ કરી શકીએ છીએ. રાઈટ, અને જો તમારે એ મુજબ તમારે કાઢી નાખવું હોય, રાઈટ, તો એને રિમૂવ પણ કરી શકે. ક્લિયર રૂલ્સમાં જઈને ક્લિયર રૂલ્સ ફ્રોમ સિલેક્ટેડ સેલ્સ કરવાથી બધું કન્ડિશનલ ફોર્મેટિંગ તમે નીકળી જશે. ઓકે, હવે ત્યારબાદ જોઈશું આપણે સેલ્સ ગ્રુપ. તો સેલ્સ ગ્રુપની મદદથી કરંટ વર્કશીટમાં સેલ્સ રો કોલમ ને ઇન્સર્ટ કરી શકાય છે, તેમજ ડિલીટ કરી શકાય છે, તેમજ તેને ફોર્મેટ પણ કરી શકાય છે. રાઈટ, અને એડિટિંગ ગ્રુપમાં આપણે કેવી રીતે ઓટોસમનો ઉપયોગ કર્યો છે, ફિલ કેવી રીતે ઉપયોગ કરી શકીએ, ક્લિયર કેવી શકીએ, શોર્ટ ફિલ્ટર, ફાઇન્ડ એન્ડ સિલેક્ટ, તો આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો પ્લીઝ આને પ્રેક્ટિસ કરો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ કે જેથી તમને મારા અપડેટેડ વિડીયો મળતા રહે, અને પ્લીઝ ક્લિક ઓન બેલ આઇકન કે જેથી તમને નોટિફિકેશન મારા અપડેટેડ વિડીયોઝથી મળતી રહે. ઓકે, થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે, બાય બાય.